હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આરએમસી અપડેટ વિશે જોવાના છીએ, બરાબર છે. તેમાં MPSW છે એનું ફાઇનલ પરિણામ આવી ગયું છે. એને કટ ઓફ કેટલું થાય એના વિશે પણ આપણે માહિતી મેળવીશું. ઉપરાંત કઈ કઈ અપડેટ છે એ પણ તમે જોવા માગતા હો તો અહીંયા તમને જોવા મળશે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમામ ભરતીની નોટિફિકેશન તમને મળી રહે. અને PDF માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જોડાઈ જજો, જેથી ત્યાં તમને PDF મળી રહેશે. તો જોવા જઈએ તો આરએમસીમાં આપણે જે MPSWની જે 2023ની જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે એ પણ આવી ગઈ છે. એક્ઝામ ડેટ આપણે જોઈએ 31/12/23ની, બરાબર. કેટલી પોસ્ટ હતી એ પણ તમને કહી દઉં, 117 પોસ્ટની, બરાબર છે. એ પણ ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે એમનું રિઝલ્ટ છે એ પણ આવી ગયું છે. જો તમે ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માગતા હો તો કંઈ કરવાનું નથી, આરએમસીની વેબસાઇટ ખોલવાની છે તમારે, બરાબર છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરએમસીની વેબસાઇટ ખોલતા નીચે તમને જોવા મળશે એમાં, બરાબર છે. ફાઇનલ આન્સર કી ઉપર તમારે ક્લિક કરશો એટલે તમારે ફાઇનલ આન્સર કી ઓપન થઈ જશે, બરાબર. અહીંયા તમારે ક્લિક કરવાની છે, બરાબર છે. આ તમારી છે આરએમસીની જે તારીખ 31/12/2023ના રોજ પરીક્ષા યોજાણી હતી એની ફાઇનલ આન્સર કી, બરાબર. ત્યારબાદ આપણે બેક જઈશું. ફાઇનલ આન્સર કી જોયા બાદ આપણે MPSWનું જે ફાઇનલ રિઝલ્ટ છે એ પણ જોઈ લઈએ. ઓલરેડી એની PDF આપણે આપણા ગ્રુપમાં મૂકી દીધી છે, જે કોઈ પણ વિદ્યાર્થીએ ના જોઈએ તે જોઈ લેજો, બરાબર છે. જોડાયેલા રહેજો. અહીંયા આપણે જોઈએ તો MPSWનું જે રિઝલ્ટ છે એ ડિસ્પ્લે પર આવી ગયું છે, 117 જગ્યા માટેનું, બરાબર છે. એમાં ઘણા વિદ્યાર્થીઓ એબસન્ટ પણ હતા. અહીંયા તમારો સિરિયલ નંબર છે, અહીંયા સીટ નંબર છે, અહીંયા તમારો એપ્લિકેશન નંબર છે, અહીંયા તમારી બર્થ ડેટ, કેટેગરી, ટોટલ માર્ક, કેટલા માર્ક છે, બરાબર છે. ઓકે, જોઈ લેજો. આખું લિસ્ટ જ આપેલું છે તમને. અહીંયા તમને જોવા મળશે આખું લિસ્ટ. આવી રીતે તમે ઝૂમ કરી શકો છો, બરાબર. એકદમ લાસ્ટમાં વ્યા જઈએ આપણે, જોડાયેલા રહેજો. 17,701 એટલા સ્ટુડન્ટોનું લિસ્ટ છે, બરાબર છે. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એબસન્ટ હતા, આપને સ્ક્રીન પર દેખાય છે એબસન્ટ, બરાબર છે. એટલે મેરિટ બહુ હાઈ નહીં રહે, નીચું જ રહેશે. તમારે કેટલા માર્ક થાય છે તમારે કોમેન્ટ જરૂર કરવાની રહેશે, બરાબર છે. પછી આપણે કટ ઓફની વાત કરીએ તો કટ ઓફ કેટલા રહેશે તમારે બધાએ કોમેન્ટ ફરજિયાત કરવાની છે કે સર મારે MPSWમાં 117 જગ્યાવાળી જે ભરતી હતી 31/12/23ના રોજ એમાં મારે એટલા થાય છે, બરાબર. ત્યાં તમારે બધાના માર્ક આપેલા છે ટોટલના, બરાબર છે. એવરેજ જોવા જાઓ તમે બધા માર્કનું એનાલિસિસ કરશો તો બહુ ખાસ માર્ક થતા નથી, બરાબર છે. ઓલ ઓવર છે 60 થી 70 વચ્ચેનો રેશિયો રહેશે એવું માનવામાં આવે છે, બરાબર છે. આમાં ઘણા વિદ્યાર્થીઓના એબસન્ટ પણ રહેલા છે, બરાબર છે. એક સ્ટુડન્ટ અહીંયા જોવા મળ્યો છે, બરાબર છે. 65 માર્ક છે એમને. સ્ક્રોલ કરીને તમે જુઓ, માર્ક ખાલી જોઈ લેજો એટલે તમને અંદાજ આવી જશે, બરાબર છે. આ તમારું કટ ઓફ રહી શકે MPSWની 117 જગ્યા માટે, બરાબર. તો ખાસ યાદ રાખજો, એક્સેપ્ટેડ કટ ઓફ છે. તમે બહુ બધા ઓછા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, કેમ કે ઘણા બધા 11,000 રહ્યા હતા ઉપરાંત, અને ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક પણ થતા નથી, બરાબર છે. એટલે કેટેગરી વાઇઝ છે અલગ અલગ રહી શકે છે, એમાં થોડા ઘણા સુધારા વધારા પણ થઈ શકે છે, બરાબર છે. તમે સ્ક્રોલ જ કરો, ખાલી સ્ક્રોલ કરો એટલે તમને ખ્યાલ આવશે કે કંઈ ખાસ માર્ક જોવા મળતા નથી, બરાબર છે. એટલે 60 થી 70ની વચ્ચે છે 117 જગ્યાનો કટ ઓફ રહેવાની શક્યતા છે. આ એક અંદાજિત એક્સેપ્ટેડ કટ ઓફ વિદ્યાર્થીઓએ આપેલા પોલના આધારે, ઉપરાંત કેટેગરી વાઇઝ તમે
માર્ક જોશો તો ખ્યાલ આવી જશે, એના આધારે અંદાજ લગાવ્યો છે. બરાબર છે. તમારે કેટલા માર્ક થાય છે તમારે કોમેન્ટ જરૂર કરવાની છે. બરાબર છે. તો આ તો આરએમસી એમપીએસડબલ્યુ કટ ઓફ. ત્યારબાદ જોવા જઈએ તો એફએસડબલ્યુની પણ ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, અને ઉપરાંત જે 33 જગ્યા છે એમપીએસડબલ્યુની ટોટલ, એની પણ આન્સર કી આવી ગઈ છે ફાઇનલ. એ પણ તમે ના જોઈએ તો જોઈ લેજો. એના પર ક્લિક કરશો એટલે આપણે ટોટલ 33 પોસ્ટવાળી ફાઇનલ આન્સર કી જોવા મળશે. બરાબર છે. બરાબર છે. આ 33 પોસ્ટવાળી ફાઇનલ આન્સર કી તમારે એ જોવાનું છે. બરાબર. આ કઈ તારીખની ફાઇનલ આન્સર કી છે? 28/1/24ની. બરાબર છે. કેટલી વેકેન્સી હતી? 33. આ એની ફાઇનલ આન્સર કી છે. આ ફાઇનલ આન્સર કી આવી ગયા બાદ તમારે કેટલા માર્ક થશે એ પણ તમારે કોમેન્ટ જરૂર કરવાની રહેશે. બરાબર છે. એ પણ તમે ખાસ યાદ રાખજો. એટલે એ પણ એક્સેપ્ટેડ કટ ઓફ કેટલું થશે એના પછી આપણે નેક્સ્ટ લેક્ચર છે આ 33 જગ્યાના આધારે લાવીશું. બરાબર. કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એના આધારે. આ પણ આપણે ઓલરેડી આપણા ગ્રુપમાં શેર કરી દીધેલી છે. એ પણ તમે ના જોયું હોય તો જોઈ લેજો, તમને ગ્રુપમાંથી મળી જશે. ઉપરાંત સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, મેડિકલ ઓફિસર તમામની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. સ્ટાફ નર્સની, ફાર્માસિસ્ટની, એમપીએસડબલ્યુની, મેડિકલ ઓફિસરની, લાઇનમેનની, લેબ ટેકનિશિયનની, ફિલ્ડ વર્કરની, એફએસડબલ્યુ. આ તમામ જે આન્સર કી છે એ તમને આરએમસીની વેબસાઇટ પર જોવા મળશે. તમે વેલકમ ટુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, આપણે જે એમની આરએમસીની વેબસાઇટ છે એના પર ક્લિક કરશો તમને ત્યાં તમને તમામ છે રિક્રુટમેન્ટ પર અવેલેબલ મળી રહેશે. બરાબર. આરએમસીની ઓલ અપડેટ એ પણ તમે ખાસ યાદ રાખજો. બરાબર છે. હવે તમારે કોમેન્ટ કરવાની છે કે તમારે 117 જગ્યા હતી એમાં કેટલા માર્ક થાય છે. મેં તમને કહી દીધું કેટલાય કટ ઓફ અટકશે. બરાબર. એમાં અંદાજિત મેરિટ હોય, વિદ્યાર્થીઓનો પોલ હોય, ઉપરાંત થોડા ઘણા સુધારા વધારા એમાં થઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે તમારે કેટલા માર્ક થાય છે કોમેન્ટ તમે જરૂર કરજો. તો આ એક હતી માત્ર અપડેટ. બરાબર છે. ઉપરાંત તમે જો આરએમસીની વેબસાઇટ ખોલશો તો તાજેતરમાં જે કઈ ભરતી ચાલી રહી છે એ પણ તમને જોવા મળશે આરએમસીની વેબસાઇટ ઉપર. બરાબર છે. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, આ તમામ જો એમાં પણ તમે લાયકાત ધરાવતા હો તો ફોર્મ ભરી શકશો. બરાબર છે. તો એ પણ તમે જોઈ લેજો. એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે તમને ખબર પડી જશે. બરાબર. બસ અહીંયા તમારું સીધું જ નામ ખુલી જશે. જો તમે લાયકાત ધરાવતા હો તો અહીંયા તમે ફોર્મ ફિલઅપ કરીને એની પણ તૈયારી તમે કરી શકો છો. બરાબર છે. તો આ હતી માત્ર એક અપડેટ આરએમસી એમપીએસડબલ્યુની જે રિવાઇઝડ ફાઇનલ આન્સર કી છે, રિવાઇઝડ. બરાબર. 117 પોસ્ટ માટેની એ પણ મૂકી દીધેલી છે અને એનું રિઝલ્ટ પણ મૂકી દીધું છે. તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો સુધી જરૂર લિંક મોકલજો જેથી તેમને તમામ અપડેટ મળી રહે. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે. બરાબર છે. થેન્ક યુ મિત્રો. આવજો.